અરે ક્યાં જવું છે? અરે જો સાગર આપણે પછી મળીએ. મારે લેટ થાય છે. અરે લેટ તો થાય જ ને. હવે કોઈક વાર થઈ જાય તો શું ફેર પડે છે? જો તમારે ઓફિસે જવું છે ને, આ તમારી ઓફિસે 2 મિનિટ લેટ થશો તો શું ફેર પડે? અરે એ વાત નથી, તું સમજવાની કોશિશ કર. ફેર મારે પેટ્રોલમાં ગાડી નાખવાની. પેટ્રોલમાં ગાડી જાય કોઈ દિવસ? જો તું સમજતો નથી, હું તને સાંજે મળું, ઘરે મળું, પછી મળું. અરે પાછળ હું જોઉં છું. પાછળ જોવું પડે એમ છે? કોઈની વાટે છો? કોઈની વાટે નથી. તું તારે અત્યારે શું કામ છે મારું? અરે ચાવી લાવ તું. અરે 2 મિનિટ વાત તો સાંભળો. 2 મિનિટ આખી જિંદગી કામ કરી કરીને આમ તૂટી જાઓ ને તોય શાંતિ નહીં લઈ શકો. આમ કોઈક વાર અરે તું મરાવીશ મને, તું લાવ ને. તમારો સાળો તમારી સામે છે તો તમારે એની સાથે થોડીક વાત કરવી જોઈએ, આ થોડીક વગત કરવી જોઈએ. અને હું તારી સાથે નિરાતે ઘરે બેસીને શાંતિથી વાત કરીશ. તું અત્યારે મને જવા દે, મહેરબાની કરીને તને કહું છું. અરે ના જવાય એમ તો કઈ જવાતું હશે? આ મારા ઘરની બાજુમાં છો તમે, તો ચા પાણી કર્યા વગર તો જવાતું હશે? હા તો ઘરે જ તો રોકાણો છું, બીજે ક્યાં ગયો છું કઈ? અરે તમે જો કેટલા થાકી ગયેલા લાગો છો. આ આખા શરીરે પરસેવો થઈ ગયો છે. હા એ બધું થાય છે. અરે સમજવાની કોશિશ કર. જો મોડું થઈ જાય તો બીજું કંઈક થઈ અરે જશે. પણ શું થઈ જશે? અરે સાગર તું અત્યારે મગજમારી ન કર ને. તારે કામ શું છે મારું એ બોલ ફટાફટ. અરે તમે તકલીફમાં લાગો છો. આ આખો પરસેવો થઈ ગયા. ચા પાણી શરબત તું વાત છોડ. અત્યારે ક્યારનો મંડાણો છે, સમજતો કેમ નથી એક વાતે? પણ વાત તો સાંભળો મારી. મારી તારી વાત કોઈ નથી સાંભળી. મેં સાંભળી તારી વાત. વાત. અરે મળું પછી મળું. અરે પણ કોઈ માણસ છે? એટલા બધા અરે ભાઈ શું છે? આઈથી કોઈ ગાડી લઈને ગયો? ઘણા બધા ગયા કેમ? અરે યાર ચોરી કરીને ભાગ્યો છે એ. અરે તો ઊભો તો રે. કોણ ચોરી કરીને ભાગ્યો? અરે એક બ્લુ શર્ટ વાળો હતો. અરે. ધાવા દે. બ્લુ શર્ટ વાળો ચોરી કરીને ભાગ્યો છે? આ બ્લુ શર્ટ તો જીજાજીએ પહેર્યું હતું. ગાડી પણ લીધી હતી, બેગ પણ હતું એની પાસે. અચ્છા, मतलब કે તો ગડબડ હે. અહીંયાથી જ બધું થાય છે. હું વાત તો કરવી જ પડશે. સુષ્મા, શું છે આ બધું? શું છે? જો સુષ્મા, હવે મારી સામે એક શબ્દ પણ ખોટું નહીં બોલતી, કારણ કે મમ્મીને તો મેં મારા શબ્દમાં ઉલઝાવી અને સાચી હકીકતથી અંજાણ કરી દીધા છે. પણ મને લાગી રહ્યું છે કે આ મંગળસૂત્રની ચોરી થવી અને આપણી સોસાયટીમાં ચોરી થવી ને, એ બધાની પાછળ એક જ વ્યક્તિ છે. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારા જીજાજી છે. મને એની ઉપર શંકા જાય છે. બોલ સુષ્મા, શું આ વાત સાચી છે? શું આ બધી ચોરી મારા જીજાજી કરે છે, આદિત્ય કુમાર કરે છે? બોલ. ના ભાઈ, તું શું કઈ પણ બોલે છે? તારા જીજુ આવું શું કામ કરે? એવું કઈ નથી. અરે એવું જ છે. મને તો 100% એવું જ લાગે છે, કારણ કે જ્યાં સુધી આદિત્ય જીજુ આપણી સોસાયટીમાં નતા ને, ત્યાં સુધી આ સોસાયટીમાં કોઈ દિવસ ચોરી જ નથી થઈ. કોઈના ઘરેથી એક ચમચી પણ ચોરાણી નથી. અને જ્યારથી એ આવ્યા છે ને, ત્યારથી એક પછી એક બધા જ ઘરમાં ચોરી થવા લાગી છે. તો પછી કોની ઉપર શંકા છે? શંકા તો એની ઉપર જ જવાની ને. જો હું સાચું કહું છું કે આ બધી જ ચોરીઓની પાછળ જો કોઈ વ્યક્તિ હોય ને તો એ આદિત્ય કુમાર જ છે. ના, એવું નથી. આદિ એવું ક્યારેય ના કરી શકે. અને એ શું કામ ચોરી કરે? એમને તો આટલો સારો બિઝનેસ છે, અને એમને શું કામ જરૂર પડે ચોરી કરવાની? એ બધું નાટક છે. અને જો સુષ્મા, તું મને સાચું નહીં કહે ને તો હું આદિત્ય કુમાર વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન્ટ કરીશ અને એને જેલ ભેગા કરી દઈશ. ના ભાઈ ના, આવું ના કરશો. તો બોલ, હકીકત શું છે? સાસુમાં હા જુઓ આવું બધું છે. ચાલ્યા કરે બેટા, સંસાર છે. સંસારમાં તો આવું ચાલ્યા જ કરે. સુષ્મા, શું છે સાગર આ બધું? સાગર, તારી બેનને આવી રીતના કરાય? શું કામ ધક્કો માર્યો?
કારણ કે તમારી દીકરીએ કામા જેવા કર્યા છે. શું કર્યું? ચોરી કરી છે. ચોરી? હા. સુષ્માએ? ના બની શકે, કોઈ દિવસ ના બને. શું કામ ના બને? અત્યાર સુધી જે પણ કઈ ચોરી થતી હતી ને એનું કારણ એક આ જ છે. સુષ્મા જોવો, હા એની બેગમાંથી એટલા બધા પૈસા મળ્યા છે. અને આપણી સોસાયટીમાં પણ જેટલી ચોરી થઈ છે ને એ આણે જ કરી છે. અંકિતા, લિમિટમાં વાત કરતા શીખ. લિમિટમાં એ નહીં, પણ તમારી દીકરીને શીખવાડો, કારણ કે લિમિટ બહારના કામ તો એ કરે છે. અરે આપણે શું કમી રાખી છે એને સાચવવામાં? અરે આવો સારો હસબન્ડ મળ્યો છે, સાચવે છે, સારું કમાય છે, છતાં પણ આ તમારી દીકરી છે ને ગામમાં ચોરીઓ કરતી ફરે છે. સાગર, તારી એ સગી બેન છે અને એના પર બ્લેમ કરતા તને સેજે શરમ નથી આવતી? ના આવે, જરાય ના આવે, કારણ કે જે વ્યક્તિઓને આ કામ કરતા શરમ નથી આવતી તો મને બોલતા શું કામ શરમ આવવી જોઈએ? અને સાગર જે કહે છે ને એ સાચું કહે છે. આ ગામમાં ચોરીઓ કરતા ધરાતા નથી તો ઘરમાં ડાકા ડાળ્યા છે. આ મારું મંગળસૂત્ર એક દિવસ લઈ લીધું તું, પૂછો તમારી દીકરીને. જો હા સાગર, સુષ્માને તમે લોકો ખોટા ખીજાવ છો. એ એવું કઈ નથી. હા, ચોરી સુષ્મા ક્યારેય ન કરી શકે. તો આ શું છે મારા જીજાજી? આ શું છે? આ પૈસા જ છે ને? આ કે બીજું છે? આ એની બેગમાંથી મળ્યા, એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? અને રહી વાત મંગળસૂત્રની, એ હકીકત તો તમને ખબર જ છે. તમારી સામે જેણે મને હાથમાં આપ્યું હતું, પૂછો ને તમારા કુમારને. અને અમે પૂછ્યું હતું ને કે આ મંગળસૂત્ર ક્યાંથી આવ્યું તો એની પાસે જવાબ પણ નહોતો. તો 100% એ જ થાય ને કે આ મંગળસૂત્ર અને આ પૈસા અને બીજી બધી. અરે મેં લીધું હતું મંગળસૂત્ર, મેં લીધું હતું. જો ખોટું ના બોલો, તમે શું કામ મારી બેનનો પક્ષ તાણો છો? જો તમારી ઉપર લેવાની કોઈ જરૂર નથી. બાકી આ બધું છે મારી. હાથ નહીં લગાડતો એને. આ બધી ચોરી મેં જ કરી છે. આદિત્ય કુમાર, આ શું કહો છો તમે? સાચું કહું છું. મારો કોઈ બિઝનેસ નથી ચાલતો. હું ગમે ત્યારે ગમે તેના ઘરમાં ચોરી કરી લઉં છું. રસ્તે કોઈ પણ જતું હોય ને મને ખબર પડે કે એની પાસે રૂપિયા છે એટલે એને લૂંટી લઉં છું. આ જ મારું કામ છે. હા, તમારી સોસાયટીમાં પણ જેટલી ચોરી થઈ છે બધી મેં જ કરી છે. હા, આદિત્ય કુમાર શું કહે છે? હા મમ્મી, આજ સુધી મેં તમને લોકોને નહોતું કહ્યું, કારણ કે હું મારા વરની બહુ ઇજ્જત કરતી હતી. એટલે એવું વિચાર્યું કે તમને કહીશ ને તો તમને બધાને દુઃખ થશે, એટલે મેં આટલા ટાઈમથી આ બધી વાત છુપી રાખી, કોઈને કીધું નહીં. બહુ સુધારવાના પ્રયત્ન કર્યા, પણ એમને તો ક્યાં કોઈની પડી જતી, ના સુધર્યા. માફ કરજે સુષ્મા. છેવટે હું અહીંયા આવી ગઈ, મારી પાછળ અહીંયા આવી ગયા. સુષ્મા માફ કરજે. હા, જો આજે ખબર પડી કે આ બધી ચોરી મેં કરી છે, છતાંય આરોપ તારા પર આવ્યો. તારો તો કઈ વાંક નથી, છતાંય તે આટલું બધું આ લોકો સંભળાવે છે. હા, આ મંગળસૂત્ર પણ મારા ખીચામાંથી તે કાઢીને આપ્યું હતું ભાભીના હાથમાં. કારણ કે છે ને એને સંબંધ નિભાવ્યો છે. એને એવું છે કે ભલે આ બધું મારા પતિએ કર્યું છે પણ મારે મારા પતિનો વાંક નથી કાઢ્યો. તમને શરમ આવવી જોઈએ. પતિનો ધર્મ આવે છે કે પોતાની પત્નીને એવી રીતે સાચવવી કે કોઈ એની ઉપર બ્લેમ ના કરે. આમ ચોરી કરતા હતા તો શું ફાયદો થયો તમને? હે, આ કોકને ઘરને કોકે રાત દિવસ મહેનત કરી અને કાળી મજૂરી કરીને પૈસા ભેગા કરે અને તમારા જેવા ચોર આવીને ચોરી જાય. અરે ભગવાને કોઈ માણસને હાથ પગ નથી આપ્યા ને તો એ માણસ ચોરી નથી કરતો, ગમે એ મજૂરી કરે છે. અને તમને તો 2 હાથ ને 2 પગ આપ્યા છે, સારું એવું મગજ આપ્યું છે. મગજમાં સારા વિચારો કરો ને, સારી એવી કંપનીમાં નોકરી કરો. મગજ તો ચાલતું જ હતું, મગજ બહુ સારી રીતે ચાલતું હતું, પણ ક્યાં વાપર્યું? ચોરી કરવામાં. આદિત્ય કુમાર, શા માટે તમે આવું કર્યું? તમને મોટા પૈસાની લાલચ હતી, પણ ખબર છે ને લાલચ બુરી વસ્તુ છે. તમારા જીવનમાં આ ચોરીનો વિચાર કેવી રીતના આવ્યો? માફ કરજો, પણ આ તો કોઈ વાત કોઈના હાથે નથી ચડ્યા. વિચાર્યું છે કોઈક દિવસ ચોરી કરતા પકડાશો તો શું હાલ થશે? જેલ ભેગા કરી દેશે અને મારીને અધમુવા કરી નાખશે તો અલગ. અને તમારી પાછળ મારી બહેનની શું હાલત થશે? અને ભવિષ્યમાં તમારું બાળક આવશે તો એને લોકો શું નામ દઈને બોલાવશે કે જો આ એક ચોરનો દીકરો છે, જેનો બાપ ચોર હતો. તમે એક વાતનો જવાબ આપો તો કુમાર. મારી નણંદે તમારી પાસે કઈ મોટી વસ્તુઓ માંગી છે, મોટી અપેક્ષાઓ રાખી છે કે એના માટે તમારે ચોરીઓ કરવી પડે? બિલકુલ નહીં.
તો પછી એને તો હંમેશા મને એટલું જ કહ્યું છે કે આ રસ્તો ન અપનાવો, હા બંધ કરી દો. સાચું કહું તો એ તો ત્યાંથી ઝઘડો કરીને જ અહીંયા આવી ગઈ હતી. ચોરી કરતો હતો અને મેં એને કહ્યું હતું કે આજ પછી હવે ક્યારેય ચોરી નહીં કરું. મેં એનો વિશ્વાસ તોડ્યો, મેં ચોરી ચાલુ રાખી. એને ખબર પડી એટલે એને વિચાર્યું કે હવે હું ક્યારેય તમારી સાથે નહીં રહું. હું કોઈને કહીશ પણ નહીં કે તમે શું કરતા હતા, પણ તમે તમારી રીતે જીવો, હું મારી રીતે જીવું. તો બરાબર જ કર્યું છે ને, બરાબર કર્યું છે કુમાર. અને સુષ્માબેન, એક પત્ની તરીકે આપણી ફરજ હોય કે આપણો પતિ ગમે એક ઊંધા રસ્તા ઉપર હોય ને એને સીધી રીતે સીધા રસ્તા ઉપર લાવવાનો. પછી એના માટે શામ દામ દંડ ભેદ ગમે એ કરવું પડે ને એ કરી નખાય. તમે સમજદાર છો, મારે સમજાવવાની જરૂર નથી હવે વધારે. હવે હું ક્યારે આવું નહીં કરું. સુષ્મા, હું તારા સમકાવું છું. આ બધાની હાજરીમાં કહી રહ્યો છું કે હવે ક્યારેય ખોટું કામ નહીં કરું, ચોરી નહીં કરું. ચાલ આપણે ઘરે પાછા જતા રહીએ. સાગર, સુષ્માને કહેને મને માફ કરી દે. અને તમે લોકો એને ખોટી હેરાન કરી. બિચારીનો કઈ વાંક નહોતો. બેટા સુષ્મા, જમાઈને એકવાર મોકો આપ. પેલી કહેવત છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર, ભગવાન પણ એક ગુનો માફ કરી દે છે. હવે તો તને નથી લાગતું કે જમાઈને માફ કરી દેવા જોઈએ? ક્યારેય નહીં થાય. હવે હું સમજી ગયો છું. માફ કરી દે ને. હા મમ્મી, હું એમને છેલ્લી વાર ચાન્સ આપું છું સુધરવાનો. અને જો પછી બી એમણે આવું ચાલુ રાખ્યું ને તો તારે કંઈ કરવાની જરૂર નથી. કીધું ને, શામ દામ દંડ ભેદ. હા, પછી તું જે કે હે મંજૂર. પછી આ તમારા ભાઈનો પટ્ટો લઈ જાજો, હે ને? હા. હવે તમે જાઓ છો કે?